જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું દીર્ઘ સ્પર્શ 24માં. મિત્રો, આજે જે અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાનનો દિવ્ય પ્રકાશ ફેલાવનાર પરમ પવિત્ર પર્વ ગુરુ પૂર્ણિમા. અષાઢ માસની આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા અથવા ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આપણા સનાતન ધર્મમાં ગુરુનું સ્થાન ઈશ્વર કરતાં પણ ઊંચું માનવામાં આવ્યું છે. ગુરુ વિના જ્ઞાનની પ્રાપ્તિ સંભવ નથી અને ગુરુની કૃપા વિના ઈશ્વરનો સાક્ષાત્કાર પણ શક્ય માનવામાં આવતો નથી. ગુરુની કૃપા વિના સાક્ષાત્કાર પણ અશક્ય માનવામાં આવે છે. અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ગુરુજનોની પૂજા, આરાધના અને સેવા કરવાનું વિશેષ મહત્વ છે. આપણા શાસ્ત્રો અનુસાર પ્રથમ ગુરુ આપણી માતા છે, ત્યારબાદ પિતા, વડીલો અને આપણા ઈષ્ટદેવ પણ ગુરુ સમાન જ છે, જે આપણને જીવનનો સાચો માર્ગ બતાવે છે, સદબુદ્ધિ આપે છે અને ધર્મના માર્ગે આગળ વધવાનું શીખવે છે. તે જ આપણા સાચા ગુરુ છે. આ કારણે જ આપણા શાસ્ત્રો ગુરુનો મહિમા ગાતા કહેવામાં આવ્યું છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરઃ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શ્લોકનો સરળ અર્થ એ છે કે ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ ભગવાન મહેશ્વર છે અને ગુરુ જ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. આવા દિવ્ય ગુરુદેવના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. વર્ષ 2026ની આ પવિત્ર ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર આજે આપણે ગુરુ પૂર્ણિમાની દિવ્ય કથા તથા ગુરુના મહિમા વિશે જાણીશું. દોસ્તો, મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા મારે એક નમ્ર વિનંતી છે. જો તમે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેશો તો આ પવિત્ર કથાનો સંપૂર્ણ લાભ મેળવી શકશો. અને જો તમે અમારી ચેનલ દીર્ઘ સ્પર્શ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ચાલો હવે આ દિવ્ય કથાનો પ્રારંભ કરીએ. સૌ પ્રથમ આપણે આદિગુરુ મહર્ષિ વેદવ્યાસજી સાથે જોડાયેલી પૌરાણિક અને પવિત્ર કથાનું શ્રવણ કરીએ. આપણા શાસ્ત્રોમાં મહર્ષિ વેદવ્યાસજીને ભગવાન શ્રી હરિ વિષ્ણુના દિવ્ય અંશાવતાર તરીકે સ્વીકારવામાં આવ્યા છે. તેમના પૂજનીય માતૃશ્રીનું નામ સત્યવતી અને પિતાશ્રીનું નામ પરમ તેજસ્વી એવા ઋષિ પરાશર મુનિ હતું. મહર્ષિ વેદવ્યાસને બાળપણથી જ આધ્યાત્મિકતા, પરમાત્માનું ધ્યાન, તપસ્યા પ્રત્યે અતિશય પ્રેમ હતો. એક દિવસ તેમણે પોતાના માતા પિતા સમક્ષ પરમાત્માના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી અને ગાઢ વનમાં જઈને કઠોર તપસ્યા કરવાની આજ્ઞા માંગી. પોતાના નાનકડા પુત્રના મુખે વનમાં જવાની વાત સાંભળીને માતા સત્યવતીનું હૃદય વ્યાકુળ બની ગયું. પરંતુ વેદવ્યાસજીએ અત્યંત વિનમ્રતાપૂર્વક માતાને સમજાવ્યા અને તપસ્યા માટે જવાની આગ્રહપૂર્વક વિનંતી કરી. પુત્રની અડગ ભક્તિ, દ્રઢ સંકલ્પ અને પરમાત્મા પ્રત્યેનો અખંડ પ્રેમ જોઈને માતા સત્યવતીએ તેમને આશીર્વાદ સાથે વનમાં જવાની મંજૂરી આપી. પરંતુ વિદાય સમયે માતાએ સ્નેહભર્યા શબ્દો સાથે કહ્યું, હે વત્સ, જ્યારે પણ તને તારા ઘર અને પરિવારની યાદ આવે ત્યારે વિલંબ કર્યા વિના મારી પાસે તરત જ આવી જજે. માતાના આ પવિત્ર વચનોને શિરોમણી સમાન સ્વીકારીને વેદવ્યાસજીએ તેમના ચરણોમાં નમન કર્યું અને વન તરફ પ્રયાણ કર્યું. ઘાટ જંગલના એકાંતમાં તેમણે વર્ષો સુધી કઠોર અને અદ્વિતીય તપસ્યા કરી. તેમની અખંડ સાધના અને તેમની અતૂટ ભક્તિથી પ્રસન્ન થઈને પરમાત્માએ તેમને દેવવાણી, સંસ્કૃત ભાષા, વેદોનું પરમ જ્ઞાન અને દિવ્ય આત્મજ્ઞાનના આશીર્વાદ આપ્યા. ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસજીએ સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે ચારેય વેદોનું વિભાજન અને વિસ્તરણ કર્યું. તેમણે મહાભારત, 18 મહાપુરાણો, બ્રહ્મસૂત્ર જેવા અમર અને દિવ્ય ગ્રંથોની રચના કરીને સમગ્ર વિશ્વને જ્ઞાનનો અમૂલ્ય ખજાનો અર્પણ કર્યો. સૃષ્ટિને વેદોનું પરમ જ્ઞાન પ્રદાન કરનાર મહાન ઋષિના સ્મરણમાં જ આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સમગ્ર ભારત વર્ષમાં તેમને આદિગુરુ અને પ્રથમ ગુરુ તરીકે શ્રદ્ધાપૂર્વક વંદન કરવામાં આવે છે. મિત્રો, ગુરુ ભક્તિનું વિશ્વ વિખ્યાત
અને અદ્વિતીય ઉદાહરણ ગણાતી મહાન ધનુર્ધર એકલવ્યની દિવ્ય અને પ્રેરણાદાયી કથા તરફ આગળ વધીએ. એવું કહેવાય છે કે સદગુરુ આપણા જીવનમાં રહેલા અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવે છે. ગુરુ આપણને દરેક પરિસ્થિતિમાં સાચો માર્ગ બતાવે છે, સારા અને ખરાબ વચ્ચેનો ભેદ સમજાવે છે અને આપણા જીવનને સફળ તથા ઉજ્જવળ બનાવવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. જેવી રીતે વહેતી નદીને કોઈ રસ્તો બતાવતો નથી, છતાં તે પોતાનો માર્ગ જાતે જ બનાવી લે છે, એ જ રીતે પ્રાચીન સમયમાં એક એવો શિષ્ય હતો જેણે અતૂટ શ્રદ્ધા, અવિરત સાધના અને ગુરુ ભક્તિના બળે ઇતિહાસમાં પોતાનું નામ સદા કાળ માટે અમર બનાવી દીધું. તે મહાન શિષ્ય હતા એકલવ્ય. આ કથા એ સમયની છે જ્યારે શિક્ષણ વ્યવસ્થા આજના સમયથી સંપૂર્ણપણે અલગ હતી. તે સમયમાં વિદ્યાલયોને ગુરુકુળ કહેવામાં આવતા હતા. તમામ શિષ્યો પોતાના ગુરુદેવના આશ્રમમાં રહીને જ શિક્ષણ પ્રાપ્ત કરતા હતા. ગુરુકુળમાં દરેક વિદ્યાર્થી એક પરિવારની જેમ રહેતો, આશ્રમના કાર્યોમાં સહભાગી બનતો અને સંપૂર્ણ નિષ્ઠા, અનુશાસન તથા વિનમ્રતા સાથે વિદ્યા અભ્યાસ કરતો હતો. તે યુગમાં વર્ણ વ્યવસ્થા અનુસાર શિક્ષણ આપવામાં આવતું હતું. મુખ્યત્વે બ્રાહ્મણો અને ક્ષત્રિયોને જ ધનુર્વિદ્યા તથા શસ્ત્ર વિદ્યા શીખવવામાં આવતી હતી. તે જ સમયમાં નિષાદરાજ હિરણ્યધનુ અને તેમની ધર્મપરાયણ રાણી સુલેખાના રાજ્યમાં પ્રજા અત્યંત સુખી, સમૃદ્ધ અને ધર્મનિષ્ઠ જીવન જીવી રહી હતી. નિષાદરાજ પોતાની પ્રજાને પુત્ર સમાન પ્રેમ કરતા હતા અને પ્રજા પણ પોતાના રાજાને પિતા સમાન સન્માન આપતી હતી. વનોથી ઘેરાયેલા તે સુંદર રાજ્યમાં ચારે તરફ સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ હતું. એ જ શુભ સમયમાં નિષાદરાજ હિરણ્યધનુ અને રાણી સુલેખાના ઘરે એક તેજસ્વી અને દિવ્ય પુત્રનો જન્મ થયો. રાજકુમારના જન્મથી સમગ્ર રાજ્યમાં આનંદની લહેર ફરી વળી. સમગ્ર નગરીને ધજા, પતાકાઓથી શણગારવામાં આવી અને પ્રજાજનોમાં અન્ન, વસ્ત્ર અને ધનનું દાન કરવામાં આવ્યું. રાજ જ્યોતિષીઓએ બાળકના દિવ્ય લક્ષણો જોઈને ભવિષ્યવાણી કરી કે આ બાળક ભવિષ્યમાં પોતાના પરાક્રમ, ધૈર્ય અને સાધનાના બળે સમગ્ર સંસારમાં પોતાના કુળનું નામ અમર કરશે. શરૂઆતમાં આ રાજકુમારનું નામ અભિધુમ્ન રાખવામાં આવ્યું હતું, પરંતુ બાળપણથી જ તેનો સ્વભાવ અત્યંત નિર્મળ, દયાળુ, શાંત અને વિનમ્ર હતો. તેથી માતા પિતા અને સમગ્ર રાજ્યના લોકો તેને પ્રેમથી અભય કહીને બોલાવતા હતા. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ અભય મોટો થવા લાગ્યો. તેના ચહેરા પર અનોખું તેજ અને આંખોમાં પોતાના લક્ષ્ય પ્રત્યે અડગ એકાગ્રતા સ્પષ્ટ દેખાતી હતી. યોગ્ય વય થતાં જ તેને પ્રાથમિક શિક્ષણ અને શસ્ત્ર વિદ્યાના અભ્યાસ માટે ગુરુકુળમાં મોકલવામાં આવ્યો. ગુરુકુળમાં પ્રવેશ કરતા જ અભયે પોતાની અસાધારણ બુદ્ધિ અને અદ્ભુત પ્રતિભાનો પરિચય આપવાનું શરૂ કર્યું. નીતિશાસ્ત્ર, વન વિદ્યા અને અન્ય વિષયો સાથે ખાસ કરીને ધનુર્વિદ્યા પ્રત્યે તેની અદ્ભુત લગન, અવિચળ એકાગ્રતા અને અવિરત મહેનત જોઈને ગુરુકુળના ગુરુદેવ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે અન્ય રાજકુમારો રમવામાં સમય પસાર કરતા ત્યારે અભય પોતાના ધનુષ્ય બાણ સાથે લક્ષ્ય ભેદના અભ્યાસમાં લીન રહેતો. એકાગ્ર ચિત્ત, અવિરત પરિશ્રમ અને કળા પ્રત્યેના સંપૂર્ણ સમર્પણ જોઈને ગુરુદેવ અત્યંત પ્રસન્ન થઈને તેનું નવું નામ આપ્યું, એકલવ્ય. ગુરુદેવે આશીર્વાદ આપતા કહ્યું, હે વત્સ, તારી આ અડગ એકાગ્રતા અને અવિરત સાધના એક દિવસ તને સામાન્ય ધનુર્ધર નહીં પરંતુ વિશ્વના અદ્વિતીય યોદ્ધાઓમાં સ્થાન અપાવશે. સમય જતા એકલવ્યએ ગુરુકુળનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. હવે તે યુવાન બની ચૂક્યો હતો અને એક આદર્શ રાજકુમારના તમામ ગુણોથી શોભી રહ્યો હતો. તે બળવાન હતો, વિનમ્ર હતો, માતા પિતાનો આજ્ઞાકારી હતો, પ્રજા પ્રત્યે પણ અપાર પ્રેમ ધરાવતો હતો. યોગ્ય સમય આવતા નિષાદ રાજના મિત્રની સુશીલ, ગુણવાન અને ધર્મનિષ્ઠ પુત્રી
સુનીતા સાથે એકલવ્યના લગ્ન શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયા. લગ્ન પછી એકલવ્યનું ગૃહસ્થ જીવન સુખમય રીતે પસાર થવા લાગ્યું. રાજ્યનું સુખ, પ્રજાનો પ્રેમ અને સ્નેહાળ પત્ની હોવા છતાં તેના હૃદયમાં એક અધૂરી તરસ સતત જાગતી રહેતી. તેને લાગતું કે હજુ સુધી તેને ધનુર્વિદ્યાનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. એકલવ્ય માનતો હતો કે વિદ્યાની કોઈ સીમા નથી હોતી. જેટલું શીખીએ તેટલું ઓછું જ હોય છે. તે ધનુર્વિદ્યાના ગૂઢ રહસ્યો, દિવ્ય શાસ્ત્રોનું જ્ઞાન અને સર્વોચ્ચ કળા પ્રાપ્ત કરવા આતુર હતો. તે સમયે સમગ્ર આર્યવર્તમાં હસ્તિનાપુરના રાજગુરુ આચાર્ય દ્રોણાચાર્યની કીર્તિ ચારે તરફ ગુંજી રહી હતી. તેમના શબ્દવેદી બાણ, દિવ્ય શસ્ત્રો અને અદ્વિતીય ધનુર્વિદ્યાની ચર્ચા દરેક રાજ્યમાં થતી હતી. એકલવ્યના મનમાં પણ દ્રોણાચાર્યને પોતાના ગુરુ બનાવવાની અને તેમની પાસે સર્વોચ્ચ ધનુર્વિદ્યા શીખવાની પ્રબળ ઈચ્છા જાગી. જ્યારે તેને પોતાના પિતા નિષાદરાજ હિરણ્યધનુ સમક્ષ પોતાની આ ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પિતાનું હૃદય ચિંતાથી ભરાઈ ગયું. નિષાદરાજ સારી રીતે જાણતા હતા કે આચાર્ય દ્રોણાચાર્ય હસ્તિનાપુરના રાજગુરુ છે. તેઓ મુખ્યત્વે રાજકુમારોને જ ધનુર્વિદ્યા શીખવતા હતા. નિષાદ કુળનો રાજકુમાર હોવાને કારણે કદાચ તેઓ એકલવ્યને પોતાના શિષ્ય તરીકે સ્વીકારશે નહીં. પિતાએ પ્રેમથી એકલવ્યને સમજાવ્યું કે સમાજની પરંપરાઓ અને રાજકીય મર્યાદાઓને કારણે આ માર્ગ સરળ નથી. પરંતુ એકલવ્યના હૃદયમાં તો માત્ર એક જ ધૂન હતી, સર્વોત્તમ ધનુર્ધર બનવાની. તેનો વિશ્વાસ હતો કે સાચી વિદ્યા ક્યારેય જાતિ કે વર્ણના બંધનમાં બંધાતી નથી. જો શ્રદ્ધા, વિનમ્રતા અને પરિશ્રમ હોય તો ગુરુનું હૃદય જરૂર પીગળે છે. પિતાના આશીર્વાદ લઈને ધનુષ્ય અને બાણ સાથે એકલવ્ય હસ્તિનાપુર તરફ નીકળી પડ્યો. ઘણા દિવસોની લાંબી યાત્રા બાદ તેણે આચાર્ય દ્રોણાચાર્યના પવિત્ર આશ્રમમાં પહોંચ્યો. આશ્રમમાં વેદ મંત્રોના પવિત્ર સ્વર ગુંજી રહ્યા હતા. કૌરવો અને પાંડવો સહિત અનેક રાજકુમારો આચાર્ય દ્રોણાચાર્યના માર્ગદર્શન હેઠળ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યા હતા. એકલવ્ય અત્યંત વિનમ્રતાથી આગળ વધ્યો. દ્રોણાચાર્યના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા અને હાથ જોડીને બોલ્યો, હે ગુરુદેવ, હું નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એકલવ્ય છું. હું આપના ચરણોમાં શરણ લેવા આવ્યો છું. કૃપા કરીને મને આપનો શિષ્ય સ્વીકારીને ધનુર્વિદ્યાનું સર્વોચ્ચ જ્ઞાન પ્રદાન કરો. આચાર્ય દ્રોણાચાર્યએ એકલવ્ય તરફ ધ્યાનથી જોયું. તેની આંખોમાં તેજ, ચહેરા પર વિનમ્રતા અને વ્યક્તિત્વમાં અદ્ભુત આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો. તેઓ સમજી ગયા કે આ યુવાનમાં અસાધારણ ધનુર્ધર બનવાની ક્ષમતા છે. પરંતુ તેઓ હસ્તિનાપુરના રાજગુરુ હતા. તેમણે અર્જુનને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનવાનું વચન આપ્યું અને પોતાની રાજકીય મર્યાદાઓથી બંધાયેલા હતા. ગંભીર સ્વરે તેમણે કહ્યું, હે નિષાદ કુમાર, હું રાજગુરુ છું. મારી મર્યાદાઓને કારણે હું માત્ર રાજકુમારોને જ શિક્ષણ આપી શકું છું. હું તને શિષ્ય તરીકે સ્વીકારી શકતો નથી. આ શબ્દો સાંભળીને કોઈ સામાન્ય વ્યક્તિ નિરાશ થઈ જાય, પાછી ફરી જાય. પરંતુ એકલવ્ય સામાન્ય શિષ્ય નહોતો. તેના મનમાં ગુરુ પ્રત્યે ન તો રોષ આવ્યો, ન ફરિયાદ અને ન તો નિરાશા. તેણે મનમાં વિચાર્યું, જો ગુરુદેવ મને પ્રત્યક્ષ રીતે શિક્ષા આપી શકતા નથી તો પણ હું તેમને મારા ગુરુ તરીકે જ સ્વીકારીશ. મારી શ્રદ્ધા ક્યારેય ઓછી નહીં થાય. આ વિચાર સાથે તેણે ગાઢ જંગલમાં જઈને પોતાની સાધનાથી જ ધનુર્વિદ્યાનું સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અડગ સંકલ્પ કર્યો. આશ્રમમાંથી દૂર એક શાંત અને પવિત્ર સ્થળે તેણે પોતાની નાની કુટીર બનાવી. ત્યારબાદ વનની પવિત્ર માટી એકત્ર કરીને પોતાના હાથે દ્રોણાચાર્યની એક અત્યંત સુંદર પ્રતિમા તૈયાર કરી. તે પ્રતિમા માત્ર માટીની નહોતી. એકલવ્ય માટે તો તે સાક્ષાત પોતાના ગુરુનું જીવંત સ્વરૂપ હતી. દરરોજ પ્રભાતે સૂર્યોદય પહેલા ઉઠીને તે સ્નાન કરતો, ગુરુની પ્રતિમાને પુષ્પ અર્પણ કરતો, દંડવત પ્રણામ કરતો અને ગુરુ મંત્રનું સ્મરણ કરીને આશીર્વાદ માંગતો. ત્યારબાદ આખો દિવસ અવિરત ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો. વનના વૃક્ષો,
પવનની ગતિ, નદીઓના વહેણ, પશુ પક્ષીઓના અવાજ, આ બધું જ તેના અભ્યાસનું સાધન બની ગયું. તે આંખે પટ્ટી બાંધીને લક્ષ્યભેદ કરતો, અંધકારમાં માત્ર અવાજ સાંભળીને બાણ છોડવાનો પણ અભ્યાસ કરતો. એક સાથે અનેક બાણ છોડવાની અઘરી કળામાં પણ નિપુણ બનતો ગયો. ગુરુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, અવિરત પરિશ્રમ અને અખંડ એકાગ્રતાના બળે થોડા જ સમયમાં એકલવ્ય એવી અદ્ભુત ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી ગયો કે જેને જોઈને મોટા મોટા મહાન યોદ્ધાઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય. સમય પસાર થતો રહ્યો. એકલવ્યની સાધના દિવસે ને દિવસે વધુ તેજસ્વી બનતી ગઈ. એક દિવસ આચાર્ય દ્રોણાચાર્ય પોતાના પ્રિય શિષ્ય અર્જુન, યુધિષ્ઠિર, ભીમ, દુર્યોધન તથા અન્ય રાજકુમારો સાથે વનમાં પરિભ્રમણ કરવા આવ્યા. તેમની સાથે એક શિકારી શ્વાન પણ હતો. અચાનક તે શ્વાન રસ્તો ભૂલી ગયો અને ભસતો ભસતો એકલવ્યની સાધના ભૂમિ સુધી પહોંચી ગયો. તે સમયે એકલવ્ય સંપૂર્ણ એકાગ્રતાથી પોતાના અભ્યાસમાં લીન હતો. શ્વાન સતત જોરજોશથી ભસવા લાગ્યો, જેના કારણે એકલવ્યની સાધનામાં વિક્ષેપ પડવા લાગ્યો. પરંતુ એકલવ્ય કોઈ નિર્દોષ પ્રાણીનો વધ કરવા ઈચ્છતો નહોતો. તેણે ક્ષણભર પણ વિલંબ કર્યા વિના ધનુષ્ય પર બાણ ચડાવ્યા અને એવી અદ્ભુત શબ્દવેદી કળા દર્શાવી કે પળવારમાં 7 બાણ શ્વાનના મુખની આસપાસ એવી રીતે ગોઠવાઈ ગયા કે તેનું ભસવાનું બંધ થઈ ગયું. આશ્ચર્યની વાત તો એ હતી કે શ્વાનને લોહીનું એક ટીપું પણ ન નીકળ્યું અને કોઈ ગંભીર ઈજા પણ ન પહોંચી. શ્વાન વ્યાકુળ થઈને દોડતો દોડતો દ્રોણાચાર્ય અને રાજકુમારો પાસે પહોંચ્યો. શ્વાનની આ સ્થિતિ જોઈને બધા જ આશ્ચર્યમાં પડી ગયા. આચાર્ય દ્રોણાચાર્યે બાણોને ધ્યાનથી નિહાળ્યા. તેમણે સમજાઈ ગયું કે આ કાર્ય કોઈ સામાન્ય ધનુર્ધરનું હોઈ જ શકે નહીં. તેઓ ગંભીર સ્વરે બોલ્યા, આવી અદ્વિતીય શબ્દવેદી વિદ્યા તો વિરલા યોદ્ધાઓને જ આવડતી હોય છે. આ અજાણ્યો ધનુર્ધર આખરે કોણ છે? ત્યારબાદ આચાર્ય દ્રોણાચાર્ય, અર્જુન અને અન્ય તમામ રાજકુમારો તે અદ્ભુત ધનુર્ધરની શોધમાં જંગલની અંદર આગળ ને આગળ વધ્યા. શ્વાનના પગલાઓ અને બાણોની દિશાને અનુસરતા આચાર્ય દ્રોણાચાર્ય, અર્જુન તથા અન્ય રાજકુમારો જંગલના અંતરાળ ભાગમાં આગળ વધ્યા. થોડે અંતરે પહોંચતા જ તેઓ એક નાનકડી કુટીર પાસે આવી પહોંચ્યા. ત્યાં તેમણે એક અદ્ભુત દ્રશ્ય જોયું. વૃક્ષની શીતળ છાયામાં એક યુવાન સંપૂર્ણ એકાગ્રતાથી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો. તેના બાણોની ગતિ વીજળી જેવી ઝડપી અને લક્ષ્યભેદ અચૂક હતો. ધનુષ્યની દોરીનો ટંકાર સમગ્ર વનમાં ગુંજી રહ્યો હતો. આચાર્ય દ્રોણાચાર્ય થોડા આગળ વધ્યા અને ગંભીર સ્વરે પૂછ્યું, હે વીર યુવાન, તારી આ અદ્ભુત ધનુર્વિદ્યા જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો છું. મને કહો, તું કોણ છે અને તને આવી અદ્વિતીય વિદ્યા શીખવનાર તારા ગુરુ કોણ છે? ગુરુદેવનો અવાજ સાંભળતા જ યુવાને પાછળ ફરીને જોયું. સાક્ષાત પોતાના માનસ ગુરુને સમક્ષ ઉભેલા જોઈને તેના હૃદયમાં આનંદની લહેર દોડી ગઈ. તેણે તરત જ ધનુષ્ય નીચે મૂક્યું, દોડીને આચાર્ય દ્રોણાચાર્યના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને અત્યંત વિનમ્રતાથી બોલ્યો, હે ગુરુદેવ, હું નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એકલવ્ય છું. આપ જ મારા ગુરુ છો. દ્રોણાચાર્ય આશ્ચર્યમાં પડી ગયા. પરંતુ મેં તો તને ક્યારેય શિક્ષા આપી નથી, પછી તું મને તારો ગુરુ કેવી રીતે માને છે? એકલવ્યે આદરપૂર્વક ગુરુદેવને પોતાની કુટીર પાસે લઈ ગયો. ત્યાં વૃક્ષોની નીચે સ્થાપિત આચાર્ય દ્રોણાચાર્યની માટીની પ્રતિમા જોઈને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા. એકલવ્યે વિનમ્રતાપૂર્વક કહ્યું, આપ મને પ્રત્યક્ષ રીતે શિક્ષા ન આપી શક્યા, પરંતુ મેં આપને મારા માનસ ગુરુ તરીકે સ્વીકાર્યા. આ પ્રતિમાને સાક્ષાત માનીને રોજ આપના ચરણોમાં નમન કર્યું અને આપના આશીર્વાદનું સ્મરણ કરીને જ આ વિદ્યા પ્રાપ્ત કરી છે. આ શબ્દો સાંભળીને આચાર્ય દ્રોણાચાર્યનું હૃદય ગદગદ થઈ ગયું. શિષ્યની આવી અતૂટ શ્રદ્ધા અને સમર્પણ જોઈને તેઓ અંદરથી દ્રવિત થઈ ગયા.
પરંતુ એ જ ક્ષણે તેમને અર્જુનને આપેલું પોતાનું વચન યાદ આવ્યું. અર્જુનને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનવાનો સંકલ્પ. ઘણી આંતરિક વ્યથા વચ્ચે તેમણે એક કઠોર નિર્ણય લીધો. ગંભીર સ્વરે તેમણે કહ્યું, હે એકલવ્ય, જો તું મને તારો સાચો ગુરુ માને છે તો ગુરુ પરંપરા અનુસાર તારે મને ગુરુ દક્ષિણા આપવી પડશે. આ શબ્દો સાંભળતા જ એકલવ્યના ચહેરા પર આનંદ છવાઈ ગયો. તેણે બે હાથ જોડીને કહ્યું, હે ગુરુદેવ, આ દેહ, આ વિદ્યા અને મારા પ્રાણ પર પણ આપનો જ અધિકાર છે. આપ જે માંગશો તે હું સહર્ષ અર્પણ કરી દઈશ. ત્યારબાદ આચાર્ય દ્રોણાચાર્યએ ભારે હૃદયે કહ્યું, જો તું ખરેખર મને તારો ગુરુ માને છે તો ગુરુ દક્ષિણામાં મને તારા જમણા હાથનો અંગૂઠો અર્પણ કર. આ શબ્દો સાંભળીને ત્યાં હાજર તમામ રાજકુમારો સ્તબ્ધ થઈ ગયા. ધનુર્ધર માટે જમણા હાથનો અંગૂઠો એટલે તેનું સર્વસ્વ. અંગૂઠા વિના ધનુષ્ય ચલાવવું લગભગ અશક્ય બની જાય. આ ગુરુ દક્ષિણાનો અર્થ હતો પોતાની આખી જિંદગીની સાધના અને પરિશ્રમનો ત્યાગ. પરંતુ ધન્ય છે એકલવ્યની ગુરુ ભક્તિ. તેણે ક્ષણભર માટે પણ વિચાર કર્યો નહીં. ન તો તેના ચહેરા પર દુઃખ દેખાયું, ન ફરિયાદ અને ન અફસોસ. તેના માટે તો ગુરુનો આદેશ જ સર્વોચ્ચ હતો. એકલવ્યે પોતાની કમર પરથી તીક્ષ્ણ કટાર બહાર કાઢી, ભગવાનનું સ્મરણ કર્યું, ગુરુદેવના ચરણોમાં નમન કર્યું અને એક જ ક્ષણમાં પોતાના જમણા હાથનો અંગૂઠો કાપીને રક્તરંજિત હાથે ગુરુદેવના ચરણોમાં અર્પણ કરી દીધો. આ દ્રશ્ય જોઈને સમગ્ર જંગલ નિઃશબ્દ બની ગયું. એવું કહેવામાં આવે છે કે દેવતાઓ પણ આ અલૌકિક ગુરુ ભક્તિથી પ્રસન્ન થઈ ગયા અને આકાશમાંથી પુષ્પ વર્ષા કરવા લાગ્યા. એકલવ્યના આ અદ્વિતીય ત્યાગને જોઈને આચાર્ય દ્રોણાચાર્યની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેમણે આગળ વધીને એકલવ્યને હૃદયથી ભેટી લીધું. ગદગદિત કંઠે તેમણે આશીર્વાદ આપતા કહ્યું, હે એકલવ્ય, આજે તે સમગ્ર વિશ્વને બતાવી દીધું છે કે સાચી ગુરુ ભક્તિ શું હોય છે. તારા આ અપ્રિતમ ત્યાગે તને બધા યોદ્ધાઓથી પણ મહાન બનાવી દીધો છે. મારા આશીર્વાદ છે કે જ્યારે આ સંસારમાં ગુરુ ભક્તિ, ત્યાગ અને શિષ્ય ધર્મનું સ્મરણ થશે ત્યારે સૌથી પહેલા તારું જ નામ લેવામાં આવશે. તારી કીર્તિ યુગો યુગો સુધી અમર રહેશે. મિત્રો, આ હતી ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસર પર મહર્ષિ વેદવ્યાસજી અને મહાન ગુરુ ભક્ત એકલવ્યની દિવ્ય અને પ્રેરણાદાયક કથા. આ કથા આપણને શીખવે છે કે જીવનમાં સાચા ગુરુ પ્રત્યે અતૂટ શ્રદ્ધા, વિનમ્રતા, સમર્પણ અને નિરંતર પરિશ્રમ હોય તો અશક્ય લાગતું લક્ષ્ય પણ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. આ પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે ચાલો આપણે સૌ આપણા માતા પિતા, ગુરુજનો અને જીવનમાં સાચો માર્ગ બતાવનારા દરેક મહાન વ્યક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. જો આપને આજનો આ વિડીયો ગમ્યો હોય અને આ કથામાંથી કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો. અને જો હજુ સુધી તમે અમારી ચેનલ દીર્ઘ સ્પર્શ 24ને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. બેલ આઇકનને દબાવી દેજો જેથી આવી પ્રેરણાદાયક આધ્યાત્મિક અને હૃદયસ્પર્શી કથાઓ આપ સુધી સૌથી પહેલા પહોંચતી રહે. ફરીથી મળીશું એક નવી દિવ્ય કથા સાથે. ત્યાં સુધી આપ સૌ પર ભગવાન શ્રી કૃષ્ણ અને આપના ગુરુની કૃપા સદાય વરસતી રહે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.